શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ પર્વત પ્રાથમિક શાળા ક્રમાંક 304 પીએમસી ગુજરાતના ધોરણ 6ના બાળકોએ ભૂમિ સ્વરૂપોના વિવિધ સ્વરૂપોની એમને પ્રવૃત્તિ કરેલી છે, જે આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ। અહીંયા આપણને દેખાય છે ભૂશીર, જે સમુદ્ર ભાગની અંદર આવેલો ભૂમિભાગ છે। ત્યારબાદ આ છે સામુદ્રધુની, કે જે બે દરિયાઓને પાણીને જોડતો માર્ગ આવે છે। પછી અહીંયા આવે છે અખાત। ભાગની ચારે બાજુ જમીન હોય છે તેમને અખાત કહેવામાં આવે છે। કચ્છનો અખાત, ખંભાતનો અખાત। આ મુખ્ય ભૂમિ સ્વરૂપો પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ અને સમુદ્ર સપાટી। અહીંયા આપણને સમુદ્રધુની અને ઉપસાગર, આ ઉપસાગર તરીકે દેખાય છે, અને આ સામુદ્રધુની આપણને જોઈ શકાય છે। પછી આ ભૂમિ સ્વરૂપો છે અલગ અલગ। આ પર્વત, આ ઉચ્ચ પ્રદેશ, આ મેદાન, ટાપુ અને સમુદ્ર સપાટી। આ આપણને સમજ બધા ભૂમિ સ્વરૂપો આવી ગયા। આ સંયોગ ભૂમિ છે, બે સમુદ્ર વચ્ચે ભૂમિની સાંકડી પટ્ટી, એને સંયોગી ભૂમિ કહેવાય છે। આ અખાત છે કે સમુદ્રની ત્રણ બાજુએ પાણી હોય, પાણીની આજુબાજુ ત્રણ બાજુએ જમીન હોય, તેને અખાત કહેવાય છે। આ પણ સંયોગી ભૂમિ છે। બે સમુદ્રને અલગ કરતી એક ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહેવાય છે। આ છે ભૂશીર છે કે સમુદ્રની અંદર ગયેલો ભૂમિભાગ, એને ભૂશીર કહેવાય છે। આ ભૂશીર છે। આ એ ભૂશીર છે। જમીનની ત્રણેય બાજુ પાણી હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે। જમીનની ત્રણેય બાજુ પાણી, એને દ્વીપકલ્પ કહેવાય છે। બે પર્વતોની વચ્ચે ખાઈ હોય તેને ખીણ કહેવામાં આવે છે। આ ખીણનો દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। આ એ ખીણ છે, બે પર્વત વચ્ચે ખાઈ, એને ખીણ કહેવાય છે। આ સંયોગી ભૂમિ છે, બંને સાઈડ દરિયો છે અને વચ્ચે મેદાન છે। સમુદ્રની વચ્ચે આવેલો નાનો ટાપુ। ઉપસાગર છે। આ ભૂમિ છે જેનો વચ્ચેના ભાગમાં જમીન અને ત્રણેય બાજુ પાણી હોય છે, એને ભૂશીર કહેવાય છે। બાળકોએ ઘરેથી જાતે ભૂમિ સ્વરૂપો માટીમાંથી બનાવી લાવેલા છે। સરસ મજાની આ પ્રવૃત્તિ રમતા રમતા બાળકો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવે છે।